વેલકમ ટુ માય ચેનલ અમદાવાદી બોય। તો આજની જે સ્ટોરી છે એકદમ પ્રેરણાદાયી, જે તમારા જીવનમાં કંઈક ને કંઈક પ્રેરણા આપશે। તો બિલકુલ એન્ડ સુધી બન્યા રહેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નહીં કરી તો ચેનલનો સબસ્ક્રાઇબ કરી લેજો। તો સ્ટોરીની શરૂઆત કરો છો કે કેટલીક વાર કોઈ પ્રેરણાદાયી વાર્તા આપણને આપણી અંદરની શક્તિ શોધવામાં મદદ કરે છે। એક પ્રેરણાદાયી વાર્તા તમને તમારી જાતને પ્રેરણા આપવામાં અને તમારી જાતને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે। તમે શું કરી શકો છો અને તમે શું કરી શકતા નથી તે શોધવામાં પણ તે મદદ કરે છે। તમે તમારા જીવનમાં સેકન્ડો લોકો વાંચ્યા હશે, પરંતુ તેમાંથી કેટલાએ ખરેખર તમારા મનમાં પરિવર્તન કર્યું તે એક પ્રશ્ન છે। અહીં કેટલીક પ્રેરણાદાયી ટૂંકી વાર્તાઓ છે જે માત્ર એક શક્તિશાળી પાઠ જ નથી આપતી, પરંતુ જીવન વિશેના કેટલાક અજાણ્યા સત્યો વિશે જાણવા માટે પણ મદદરૂપ થઈ શકે છે। એક સજ્જન હાથીની છાવણીમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેને જોયું કે હાથીઓને પાંજરામાં રાખવામાં આવતા ન હતા અથવા સાંકળનો ઉપયોગ પકડવામાં આવતા ન હતા। જે કંઈ તેમને છાવણીમાંથી બહાર નીકળતા રોકી રહ્યું હતું તે તેમના એક પગ સાથે બાંધેલા દોરડાનો એક નાનકડો ટુકડો હતો। જ્યારે તે માણસ હાથીઓ તરફ જોઈ રહ્યો હતો ત્યારે તે સંપૂર્ણપણે મૂંઝવણમાં હતો કે હાથીઓએ શા માટે દોરડાને તોડવા અને છાવણીમાંથી બહાર નીકળવા માટે તેમની શક્તિનો ઉપયોગ કર્યો ન હતો। તેઓ ધારે તો સહેલાઈથી આમ કરી શક્યા હોત, પરંતુ તેના બદલે તેઓએ પ્રયત્ન જ ન કર્યો। જિજ્ઞાસાથી અને જવાબ જાણવાની ઈચ્છા સાથે તેણે નજીકના એક ટ્રેનરને પૂછ્યું કે શા માટે હાથીઓ ત્યાં જ ઊભા છે અને શા માટે ક્યારેય ભાગવાનો પ્રયાસ કર્યો નથી। તો ટ્રેનરે જવાબ આપ્યો, જ્યારે તેઓ ખૂબ જ નાના હોય છે ત્યારે અમે તેમને બાંધવા માટે સમાન કદના દોરડાનો ઉપયોગ કરીએ છીએ અને તે ઉંમરે તેમને પકડવા માટે તે પૂરતું છે। જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ તેઓ માને છે કે તેઓ તૂટી શકશે નહીં। તેઓ માને છે કે દોરડું હજી પણ તેમને પકડી શકે છે, તેથી તેઓ ક્યારેય મુક્ત થવાનો પ્રયત્ન કરતા નથી। હાથીઓ છૂટા ન પડીને છાવણીમાંથી ભાગી ન રહ્યા હતા। તેનું એકમાત્ર કારણ એ હતું કે સમય જતાં તેઓએ એવી માન્યતા અપનાવી લીધી હતી કે તે શક્ય જ નથી। તો આની નૈતિકતા શું છે, બોધ શું છે, તો આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ। તો નૈતિક ફરજ જે છે, દુનિયા તમને ગમે તેટલી પાછળ ધકેલવાનો પ્રયત્ન કરે પણ હંમેશા એવી માન્યતા સાથે ચાલુ રાખો કે તમે જે પ્રાપ્ત કરવા માગો છો તે શક્ય છે। વિશ્વાસ કરવો કે તમે સફળ થઈ શકો છો, તે ખરેખર તેને પ્રાપ્ત કરવા માટેનું સૌથી મહત્વપૂર્ણ પગલું છે। તો મિત્રો, આવી જ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી દો